जीएसएसबी लेटेस्ट न्यूज़, जीएसएसबी भर्ती लेटेस्ट अपडेट, जीएसएसबी ભરતી રિલેટેડ તૈયારી કરતા ઉમેદવારો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આવનારી નવી નવી નોટિફિકેશનને રિલેટેડ માહિતી મેળવવા એટલે કે ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને જોઈન કરી લો. એટલે જીએસએસબીની સંપૂર્ણ જાણકારી જે નવી નોટિફિકેશન આવે છે એ એક જ ક્લિકના આપણા યુટ્યુબ ફોર્મ પર તમને મળતી રહે. દોસ્તો, વિશ્વાસ સાથે જોઈન કરી શકો છો જો તમે જીએસએસબીના ઓફિશિયલ વેબસાઇટ પર આવનારી માહિતી ઓફિશિયલી મેળવવા માંગો છો તો ગઈકાલ 12 તારીખના રોજ દોસ્તો ઘણી બધી નવી અપડેટ આવી હતી. તમારા સુધી એ બધી જ અપડેટ પહોંચાડવી ખૂબ જરૂરી છે, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. આગળ વધીએ. GSSB.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, લિંક તમને મળશે વિડીયોની નીચે. આગળ વધીએ. સૌથી પહેલાં 12 તારીખના રોજ જે મહત્વપૂર્ણ અપડેટ છે તે છે જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની. દોસ્તો, ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ફાઇનલી આવી ગઈ છે. તેની સામે વાંધા સૂચનો મંગાવવા બાબત પણ અપડેટ છે. તો એકવાર પીડીએફ પર ક્લિક કરી લઈએ દોસ્તો અને સમજી લઈએ તેમાં શું કહેવા માંગે છે. તો અહીંયા નેટની સ્પીડ થોડી સ્લો હોવાના કારણે પ્રોબ્લેમ થઈ રહ્યો છે દોસ્તો. જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વાંધા સૂચનો મંગાવવા બાબત. દોસ્તો, અહીંયા 12 જૂનથી 19 જૂન સુધી સામેલ લિંક પર અપલોડ કરવાના રહેશે. તો ઉમેદવારો આ બાબત તકેદારી રાખે. તો એની લિંક અહીંયા અવેલેબલ છે. આના પર દોસ્તો ક્લિક કરીને જોઈ લઈએ એકવાર. તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર ઓલરેડી છે, સીટ નંબર, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ, એન્ટર ઇમેજ ટેક્સ, આ વસ્તુ તમારે ટાઈપ કરવાની. ચલો આગળ વધીએ દોસ્તો. એના પછી અહીંયા ક્લિક કરીએ તો આ એક ઓપન થઈ ગઈ છે. એના પછી દોસ્તો અહીંયા ક્લિક કરવાનું છે. આગળ વધીએ ગૌણ સેવાની તરફ. બીજી અપડેટ તો જાહેરાત ક્રમાંક 252 પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3ની સંવર્ગની પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે જે પણ લહીઓ અથવા તો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત છે. તો એના પર આપણે ક્લિક કરીએ છીએ. ક્લિક કરવાની સાથે દોસ્તો હવે વાઈફાઈની સ્પીડ પ્રમાણે તમને અહીંયા એક પીડીએફ ઓપન થશે. તો જાહેરાત ક્રમાંક 250, બીજું છે 252 અને ત્રીજું છે 245. તો દરેકની MCQ CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા નીચે મુજબ દર્શાવ્યા મુજબ લેવાનાર છે. 12 જૂન અને 18 અહીંયા 250 નંબરની જાહેરાત છે. 16 જૂનના રોજ પરીક્ષા 1.5 કલાક અને 3 થી સાંજે 6 કલાક સુધી. 252માં 17 જૂનના રોજ દોસ્તો 1 વાગ્યાથી અને રિપોર્ટિંગ સમય અને બપોર લગભગ 3 વાગ્યાથી 18 એટલે કે સાંજે 6. 12 જૂન, 16 જૂન અને સાંજના 18-10 કલાક સુધી. ત્રીજું છે 245 નંબર સાયન્ટિફિક આસિસ્ટન્ટ. 252 છે પોલીસ ફોટોગ્રાફર છે અને 250 છે જુનિયર એક્સપર્ટ છે. તો 3 ભરતીઓની આ દોસ્તો અપડેટ છે. તો એના અંદર પણ તમે ડિસેબલ હો તો તમે ક્લિક કરીને ચેક કરી શકો છો. આગળ વધીએ દોસ્તો. ત્રીજી મહત્વપૂર્ણ અપડેટ છે તે જાહેરાત ક્રમાંક 250 જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ સંવર્ગની પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે લહીઓ વળતર મેળવવા બાબત. તો એના પર પણ ક્લિક કરીને આપણે ચેક કરી લઈશું શું કહેવા માંગે છે. દોસ્તો, અહીંયા જે પણ અપડેટ આવે છે તે ઓફિશિયલી છે. તમને ઓફિશિયલી વેબસાઇટ પર જઈને બતાવી રહ્યો છું, તો તમે વિશ્વાસ કરી શકો છો. દોસ્તો, આ છે 250 જાહેરાત ક્રમાંક 252 અને 245. અહીંયા ક્લિક કરીને તમે ચેક કરી શકો છો. બધું સેમ જ છે. 250 16 તારીખના રોજ બપોરે 1:30 વાગે રિપોર્ટિંગ. પરીક્ષાનો સમય લગભગ 3 થી 6 વાગ્યા સુધીનો. 12, 14 અને સાંજના 18 કલાક સુધી દોસ્તો અહીંયા અપડેટ છે. 252 અને 245. તો એની અપડેટ આવી રહી છે દોસ્તો, એ પણ આવી ગઈ છે. હવે આગળ જઈને દોસ્તો આપણે ક્લિક કરીશું. તો આગળ કરતાં ક્લિક કરવાની સાથે દોસ્તો અહીંયા અપડેટ આવી રહી છે 12 જૂનની. તો ટોટલ લગભગ અહીંયા 4 અપડેટ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારા હિસાબે તમને આઈડિયા આવો હોવો જોઈએ. આઈડિયા એટલે કે તમને ખબર હોવી જ જોઈએ દોસ્તો. જો ના ખબર હોય તો આ બધા જે પણ અપડેટ છે ઓફિશિયલ વેબસાઇટ પર એ જઈને એકવાર જરૂરથી ચેક કરી લેજો. બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું GSSBને લગતી મહત્વપૂર્ણ નવી અપડેટ્સ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.